નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. કાયમી શિક્ષક ભરતીમાં મોટું કૌભાંડ. મિત્રો જુઓ કે કયા વિભાગમાં છે આવા કૌભાંડો થઈ રહ્યા છે. આવું થશે તો મહેનત કરવાવાળાનું શું થશે? મિત્રો અત્યારે જોઈ રહ્યા છે કે ડિગ્રીઓ પણ પૈસા ઉપર મળી રહી છે, જેના કારણેથી જે લોકો મહેનત કરી રહ્યા છે એમના ઉપર વિશ્વાસ નથી રહ્યો કે અમે ભરતીમાં લાગીશું. મિત્રો મહત્વની અપડેટ આપવાનું છે, શું કયું ભરતીની કૌભાંડ ચાલુ છે અને કયા બ્રાન્ચમાં આની ફરિયાદ છે નોંધાવવામાં આવી છે. મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું, વિડીયો અંત સુધી નિહાળજો. તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, કેમ કે તમે પણ એક કાયમી શિક્ષક થવાના છો. તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ. મિત્રો શિક્ષકો પાસે સંચાલકોએ 18.56 લાખની લાંચ લીધી. તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. તો દાહોદના જિલ્લાની શાળામાં શિક્ષકોની ભરતીનું કૌભાંડ છે એ બહાર આવ્યું છે. મિત્રો હું પહેલાં પણ એક વિડીયો બનાવતો, જેમાં વિડીયો બનાવ્યા પછી કમેન્ટો ઉમેદવારોનું આવતું કે આમાં તો કે જો ભરતી તમારે કરવી હોય તો આમાં પૈસાઓ માગે છે. પહેલાં પણ આના કંઈ ના કંઈ અમને કમેન્ટો અમારે જોવા મળેલી છે. તો અત્યારે જે બહાર આવ્યું છે જે દાહોદનું છે, અને અંતે દાહોદમાં મોસ્ટ ઓફલી બધી ભરતીઓ છે દાહોદમાં થતી હોય છે. તો સંચાલકોએ 18 લાખની અહીંયા લાંચ દેતા પકડાના છે, જેમાં CIDમાં ફરિયાદ પણ નોંધાઈ છે. મિત્રો દાહોદમાં જે કાયમી ભરતીઓ પણ થતી હોય છે, શિક્ષણ સહાયકની થતી હોય છે, વિદ્યા સહાયકોની ભરતી થતી હોય છે. તો એવી જ રીતે આ કૌભાંડ થઈ રહ્યું છે, પૈસા આપીને નોકરીઓ મેળવી રહ્યા છે. મિત્રો આવા કૌભાંડ ન થવા જોઈએ, કેમ કે જે લોકો સાચી દિલથી મહેનત કરે છે એમને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. તો શું મિત્રો મહત્વની અપડેટ આ હતી. આવી જ અપડેટ માટે આપણે ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, કાલ સવારના વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.